હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આવી ગયા છે આજે આપણે પોખરણ કેમ્પ ઉપર, જય બાબારી સેવા કેમ્પ પોખરણ. તો જય બાબારી ફાઇનલી આપણે હવે જમવા બેસી ગયા છે અહીંયા પોખરણ કેમ્પ ઉપર આવીને, અને જમવામાં સરસ મજાનું જુઓ શું કહેવું મેહુલભાઈ અમારે બેસી ગયા છે જમવા માટે. અને સંજુ છે, એ મોનસુંગભાઈ છે, અને રણજીતજીની થોડી તબિયત લથડી છે, પડી ગયા તો એ જમવા નહીં આવ્યા. મેહુલ શું કહેવું? પડી ગયા હવે ઊભું કરવા જવું પડશે. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે થોડો ગાડીમાં આરામ કરીશું. ઊંઘ તો વેટાઈ ગઈ છે બહુ બધી. થોડો આરામ કરીશું 3-4 કલાક, કારણ કે સંજયભાઈને અમારા આખી રાત જાગી ગયેલા છે. સંજયભાઈ થોડો આરામ હાલ છે. અમે સંજયભાઈને થોડાક ગાડી હાચી એટલે થોડોક થાકી અને લાગેલો છે એટલે. અને માનસુંગભાઈ ગાડી ચલાવે છે ને રણજીતજી આગળ બેઠા છે ને આપણે પાછળ ઊંઘ્યા છે. તો મિત્રો આવી ગયા છે આદેશ સેવા કેમ્પ, મહંત શ્રી ગુરુ સાવરનાથજી, ગુરુ બાળકનાથજી. તો ચાલો. તો મિત્રો આદેશ સેવા કેમ્પમાં આવી ગયા છે અને જો સરસ મજાનો અહીંયા મોટો કેમ્પ છે, અને બધા ભાઈ ભક્તો ઊંઘ્યા છે અત્યારે, અને આપણે પણ જો અહીંયા ઊંઘ્યા છીએ. તો અહીંયા આપણે 1-2 કલાક થોડો રેસ્ટ કરીશું અને પછી આગળ નીકળીશું. અને આગળ જો અહીંયા રણજીતજી બેઠા છે. હવે બોલો જય બાબારી. જય બાબારી મિત્રો. તો મિત્રો સરસ મજાની આપણે કેમ્પે આરામ કરવા ગયા હતા, ત્યાં આરામ કરીને પછી સરસ મજાની ચા પીવા માટે ઊભા છો. ખાલી એક બિસ્કીટનો પડી ચાલ્યો હતો સારો હતો, કેળા થાય પણ માટે બે મને લાગે કે કામ. તો સરસ મજાની ચા આવી ગઈ છે, ચા પીવા રાશા. જય બાબાજી. અને મિત્રો જુઓ અહીંયા અરવિંદ ભુવાજીનો પણ કેમ્પ આવ્યો છે, શ્રી કાળુ ભગતની સધી મેદડી ધામ મુના. તમે સંજય તો ક્ષેત્રમાં મળવા આવતો. સંજય તો તમને ધાપરી વીમા બહુ ખવડાવી છે. સંજયની જાન આગળ બોલ કે કેમ જતી રહી. તો ઇન્સ્ટાગ્રામમાં ચાલતી શાયરીઓ પનાજી અને ભનાજીની કોપી કરી રહ્યા છે હવે મેહુલને. બાકા ચીકી બોલાઈ રહ્યા છે ફૂલ. તો મિત્રો આપણે રિટર્નમાં આવી ગયા છે પાછા ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના કેમ્પ ઉપર, જય બાબાજી સેવા કેમ્પ. તો જુઓ અત્યારે અહીંયા આપણે ચા પાણી કરી લેશું. તો જુઓ અહીંયા માનસિંહભાઈ અમારે ચા પાણી કરી રહ્યા છે, ગાંઠિયા ખાઈ રહ્યા છે. મેહુલ અને ગબ્બરભાઈ અર્જુનભાઈ ગયેલા છે બીજ ભરવા માટે રણુજા, તો અહીંયા કેમ્પ ઉપર હાજર નથી. અને જુઓ અહીંયા ડીજેના તાલે બધા નાચી રહ્યા છે. કાકા તો ફૂલ મોજમાં આવી ગયા છે. બાકી હા મારો બનાસકાંઠો, હા મારું ગુજરાત. તો આવી ગયા છે નેજાધારી કેમ્પ ઉપર, અને રાતના 10 વાગી ગયા છે. ને બધા ભાઈ ભક્તો જુઓ અહીંયા જમવા માટે બેઠા છે. તો સરસ મજાનો કેમ્પ છે અહીંયા, અને સરસ મજાની સુવિધા પણ અહીંયા મળી રહેશે. તો આપણે પણ જમવા માટે બેસી ગયા છે. જો આગળ એક્સિડન્ટ થઈ ગયો હે. તો મિત્રો આવી ગયા છે ડીસા, અને જુઓ અહીંયા રાતના 12:30 વાગી ગયા છે. તો પણ જુઓ અહીંયા મિની રણુજા કહેવાતો રામાપીરનું મંદિર, ત્યાં ભાઈ ભક્તો જોવા મળી રહ્યા છે.